જય માતાજી મિત્રો। તો આજે સવારના 7 વાગી ગયા છે। તો આજે થયો છે રવિવાર અને મિત્રો આજે રવિવાર થયો છે તે ઘેરથી નીકળ્યો હતો પણ વિચાર આવ્યો કે માતાજીએ દર્શન કરતા હોય છે। માતાજી આવી ગયો છું તો તમે જોઈ શકો છો। તો મિત્રો અહીંયા આગળ અમે ખોખર મેલડી માને પૂજીએ છીએ એટલે દર રવિવારે અમે અગરબત્તી કરીએ છીએ। માતાજીને અગરબત્તી કરીને ફરી વિડીયો બનાવીએ છીએ મિત્રો। તો આજે મેં એટલા માટે બ્લોગ બનાવ્યો છે કે આજે રવિવાર છે અને આજે બ્લોગ બનાવીએ અને માતાજીના અમારા જે દર્શન કરે છે એ બધા તમને દર્શન કરાવીએ। તો જય માતાજી મિત્રો। તો આજે ખોખર મેલડી માતાએ મેં દર્શન કરી લીધા અને પછી આપણે આદેશી ફરે છે જોઈ લો મિત્રો। તો મિત્રો બીજા મંદિરે તમને લેજો તો તમે બ્લોગ જોડાઈ રહેજો। તો મિત્રો આજે આજાબાઈના ઘરમાં પણ એક અમે દર રવિવારે અગરબત્તી કરીએ છીએ એ પણ તમને બતાવું। મિત્રો જોઈ શકો છો તમે। તો મિત્રો આજે બીજી જગ્યા પણ મેં દર્શન કરી લીધા છે માતાજીના અને આ આગળ અમે છે બાથીજી મહારાજ અને લાડુ ઝોપડી માતાજી કોઈ બી માતાજીને અમે પૂજ્ય છે। તો મિત્રો એકવાર ખાલી કોમેન્ટ કરી લેજો જય લાડુ ઝોપડીમાં જય માતાજી। બ્લોગમાં જોડાઈ રહેજો। તો આવી ગયો છું મિત્રો બ્લોગમાં જોડાઈ રહેજો। હજુ બીજા ત્રીજા મંદિરે આવી ગયો છું સિકોતર માતાના મંદિરે તમે જોડાઈ રહેજો। મસ્ત મંડળ છે અહીંયા। તો જોઈ લો મિત્રો। તો તમે જોઈ શકો છો કે આપણા સિકોતર માતાના મંદિરે આવ્યા છે તમને બતાવું છું। તો મિત્રો આજે મેં સિકોતર માતાએ પણ દર્શન કરી લીધા છે મિત્રો। તો અમે પણ એક દર રવિવારે અમે માતાજી અગરબત્તી કરીએ છીએ ફરી વિડીયો બનાવીએ છીએ તો બ્લોગમાં જોડાઈ લેજો। હજુ આપણા બધા એક્ટરો તમને જોડે બતાવું બધા જોડે તમને વાત કરાવું। તો જય માતાજી મિત્રો। તો તમે જોઈ શકો છો આપણા હું જતો હતો તો અમે તરત આજે આવી ગયા કેવો છે ગોપાલને બતાવ। તો મિત્રો પછી આપણા ગોપાલજી આવી ગયા। જય માતાજી જય માતાજી કેવો છે આપણે જય માતાજી। હવે સવારના 10 થઈ ગયા છે અને હવે જઈ રહ્યા છે અમે ખેતરમાં ઓટો મારવા। તો ત્યાં અમારો બ્લોગ ચાલુ રહેશે તમે જોતા રહેજો। જય માતાજી। તો મિત્રો હજુ પણ એક મંદિરે રહી ગયો છું તે તમને બતાવું। એક માતાજી શેડે વાગી ગયો છે અને દર્શન કરતા હોય તેમને પણ દર્શન કરાવું તો બ્લોગમાં જોડાઈ રહેજો મિત્રો। તો મિત્રો આજે રવિવાર થયો છે તો બસ ખાલી તમને એટલું જ કહેવું છે કે ખાલી એકવાર કોમેન્ટ કરી દેજો જય માતાજી બસ। હા હા તો મિત્રો માતાજીએ પણ દર્શન કરી લીધા છે મેં અને મિત્રો હા કે અમારા સ્પેશિયલ વિડીયો માટે મેં એક આખું ગ્રાઉન્ડ સાફ કર્યું છે તો તમે જોઈ શકો છો। આ જોઈ લો। બસ તો મિત્રો બ્લોગમાં જોડાઈ રહેજો તમે જ્યાં લગીનું જઈશ તો લગીને તમને બ્લોગમાં બતાવીશ। તો મિત્રો આજે બધા એક્ટરો અમારા જે અજયભાઈ અને ગોપાલભાઈ અને દિલીપજી તો નહીં આવ્યા નોકરી ગયા છે તો મિત્રો તમે જોઈ લેજો તમને બતાવું। જય માતાજી મિત્રો। જો સવારે અગરબત્તી કરી માતાજીની હવે ખેતરમાં જઈએ છીએ અજયસિંહના ખેતરમાં। જો અમારા ગામનું મહાદેવનું મંદિર અને આગળ કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો મિત્રો। તો આગળ મળીએ।
કરણસિંહ આ શું જય લીધું માતાજી. આ શું લીધું આ દૂધ ચા મૂકવા માટે દૂધ લીધું ને ખેતરમાં જઈને ચા પીવાની છે એટલે હા હા આરામ તો કરવો પડે ને તો બેહીશું થોડું ભાઈ ચા પાણી કરીને પછી પાછા આવીશું બપોર બરાબર કન્ટિન્યુ બ્લોકમાં જોડાઈ આ અમારા રહીશું ગામનું તલાવ પાછળ બતાવો. પાછળ તલાવ બતાવું છે હો બતાવો એ ફોટો પડશે. અમારા ગામનું તલાવ તમે જોઈને ખુશ થઈ જશે એમ. અંદર ગાયો ફરે, ભેંસો ફરે, ચકલા ફરે, બધું ફરે. જોઈ લો ગાયો હે ને. તલાવ તો બહુ મોટું છે પણ છે જ અંદર બધું બાવરામ બધું થઈ ગયું છે. નકર તલાવ તો અમારા ગામનું એક નંબર તલાવ હતું. બોલો તો મિત્રો જય માતાજી. તમે બ્લોગમાં જોડાઈ રહેજો. આગળ જે અમે મસ્તી બ્લોગ કરીશું બધું તમને બતાવીશું. તો આગળ અજયભાઈને હેડે છે. જય માતાજી. જય માતાજી મિત્રો. તો અજયસિંહ છે ને અમારા તો કાઠિયાવાડ ગયેલા તો સ્પેશિયલ મફરીઓ લઈને આવ્યા છે મિત્રો બરાબર. અને મફરીઓ પાછા એકલા નહીં ખાય મિત્રો. તમે કોમેન્ટ કરજો કે ભાઈ અમે આ ગામમાંથી કોમેન્ટ કરીએ છીએ તો તમને ત્યાં સુધી પણ મફરીઓ મોકલાવશે બરાબર. શું કેવું કારણ છે તમારું? મારે એટલું જ કેવું છે કે જો તમારે મફરો ખાયું હોય તો એકવાર ખાલી કોમેન્ટ કરી દેજો બસ. હા અને કોમેન્ટમાં જય માતાજી લખજો પાછા ભૂલતા નહીં હો બરાબર. હવે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. હવે કઈ જઈએ જય આપણે ચા પીવા કયા ખેતરમાં શું કામ ચાલુ છે આપણે? ચાલુ છે નેદવાનું એવું ને સાફ સફાઈ ચાલુ હે ખેતરની. પાછળ મિત્રો વલાસણ જાય જુઓ. પાછળ બધા જો ચાલતા વલાસણ જાય છે મિત્રો બરાબર. માતાજીના દર્શન કરવા કારણ કે રવિવાર થયો ને એટલે બધા દર્શન કરવા જતા હોય માતાજીના. બ્લોકમાં કન્ટિન્યુ બનાવેલું છે. જય માતાજી. હેલો યુટ્યુબ ફેમિલી. જો કન્ટિન્યુ હવે ખેતરમાં આવી ગયા છે. અજયસિંહ ત્યાં એમના ખેતર બાજુ ઊભા છે. આ બાજુ કરણસિંહ જય માતાજી મિત્રો. તો આજે અમે અજયભાઈના ખેતરમાં આવી ગયા મિત્રો હવે. એટલે તમને અજયભાઈનું ખેતરે બતાવીશું અને અમે ખેતરમાં મળવાની હતા પણ એ નહીં બતાવીએ ખાલી. કારણ કે છે ને મિત્રો આમાં કેવું છે કે જો આજે રવિવાર હતો ને અમે બધા અમારા કલાકારો થોડાક આગા પાછા છે આજે કામમાં. એટલે અમે વિચાર્યું કે લાવો ભાઈ આજે બ્લોગ બનાવીને ચડાવી દઈએ બરાબર. એટલે આ બ્લોગને બ્લોગ જ આવશે હમણાં થોડાક ટાઈમ તો. એટલે મિત્રો જોવાનું ભૂલતા નહીં પાછા. કરણસિંહ કઈ બાજુ યાર અંતે કેમ જાવ તો મિત્રો બસ ખાલી મારે એટલું જ કેવું છે કે જેવી તમે અમારે કોમેડી વિડીયો સપોર્ટ કરો છો એવો બ્લોગમાં પણ ખાલી અમારા બ્લોગમાં સપોર્ટ કરજો બસ મિત્રો. ખાલી આટલું જ કેવું છે. જય માતાજી. અને મિત્રો આટલેથી હવે અમે હવે બ્લોગ સમાપ્ત કરીએ છીએ બરાબર છે. એટલે કન્ટિન્યુ આગળ અમારો બ્લોગ જે આવે એ બ્લોગને તમે જોજો અને બ્લોગમાં લાઈક કોમેન્ટ અને શેર જરૂર કરજો બરાબર મિત્રો. તો જય માતાજી બધાને.